યુટ્યુબ એક બહુ મોટો દરિયો કહેવાય આપણે. ધારા કે દરિયામાં બહુ જ બધી માછલીઓ હોય અને દરરોજ કેટલીય માછલીઓ નવી નવી પેદા થતી હોય. એમ યુટ્યુબ પણ એક બહુ મોટો દરિયો છે. પણ કદાચ જો એ મોટા દરિયામાં આ વિડીયો તમે ખોલી દીધો હોય, વિડીયો તમે જોતા હોય ગમે તે માધ્યમથી, કોઈના વોટ્સએપમાંથી આવ્યો હોય, યુટ્યુબના કોઈ વિડીયોના સજેશનની અંદર આવ્યો હોય, ગમે તે રીતે જો તમે આ વિડીયો સુધી પહોંચી જ જાઓ ને તો થોડી વાર માટે તમારું મન શાંત કરી દેજો. પોતાના ભટકતા મનનો પરિચય ના આપતા, વિડીયો વચમાં અધવચ્ચે છોડીને ભાગી ના જતા. કારણ કે આ વિડીયો બીજા બધા વિડીયો કરતાં થોડો અલગ છે. અને આ વિડીયો હું લગભગ કેટલા વાગે શૂટ કરું છું, હું તમને લેપટોપની અંદર ટાઈમ બતાવું છું. કારણ કે આ વિડીયો યુટ્યુબ ઉપર બીજા બહુ બધા વિડીયો તમે જોયા છે. એ બાકીના બધા વિડીયો કરતાં આ વિડીયો કોઈક ડિફરન્ટ જ છે. તમને એની અંદર કોઈક નવું જ જોવા મળશે. હું ખાલી એવું તમને નહીં કહેતો, ચેનલને સબસ્ક્રાઈબ કરવી હોય તો કરજો, સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પણ કોઈ વાંધો નહીં. એ તો વિડીયો ગમે તો જેને સબસ્ક્રાઈબ કરવું એ વ્યક્તિ ઓટોમેટિક સબસ્ક્રાઈબ કરવાનો જ છે. એના માટે આપણે કોઈને વારે ઘડીએ કહેવાની જરૂર ના પડે. જોજો, જે ખુદ તમે વિડીયોમાં ઊભા રહેજો, વચમાંથી ભાગી ના જતા, પોતાના ભટકતા મનનો પરિચય ના આપતા, થોડી વાર મગજને શાંત કરીને બેસી જજો. કોઈક અલગ વસ્તુ હું તમને આજે વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યો છું. હજુ ફરીથી કહું છું, જો કદાચ તમે લોકો આ વિડીયોમાં આવ્યા હોય તો ભાગી ના જતા, વચ્ચે છોડીને જતા નહીં. હું તમને કોઈક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું એ કદાચ તમારા જિંદગીની અંદર બહુ જ બધું ઉપયોગી થશે. કદાચ આપણો કહેવાય ને કે જે વિચારવાનો ઢંગ છે, જીવનનો દૃષ્ટિકોણ આખો બદલાઈ જશે. કદાચ અત્યાર સુધી તમે જે રીતે જિંદગીને જોતા હશો ને તો આ વિડીયો જોયા પછી કદાચ જીવનને જોવાનો તમારો ઢંગ એકદમ બદલાઈ જશે. એટલે ફરીથી કહું છું, છેક સુધી તમે ઊભા રહેજો. તો વાતમાં એવું હતું, કદાચ કે હમણાં આજ હોજે જ હું એક ભાઈબંધ જોડે બેઠો હતો. એમને મને પૂછી કે મારી એજ કેટલી થઈ, એટલે મેં કીધું તમારી એજ થઈ છે 40 વર્ષ. એ કે ના મારે 40 વર્ષ નહીં થયો, મારા થયો છે 100 વર્ષ. એટલે પછી મેં એજને કેલ્ક્યુલેટ કરી. જોઈ લેજો આ વિડીયો હું કેટલા વાગે ઉતારું છું, જોઈ લેજો. રાતના 12:29, એટલે રાતના 12:30 હું આ વિડીયો રેકોર્ડ કરું છું. ધ્યાનથી જોજો. હવે વસ્તુ એટલી હતી કે તમે જ્યારે બી તમારી ઉંમર માપવી હોય ને તો તમે ગૂગલની અંદર જજો, એનામાં જ્યાં પછી એજ કેલ્ક્યુલેટર લખજો અને અહીંયા આગળ તમારી એજ લખી દેવાની. જે બી તમારો મહિનો હોય, તમારો જન્મદિવસ હોય અને અહીંયા જ સાલ લખી દેવાની. હું મારું લખું છું અહીંયા, બરાબર. અહીંયા હું મારું કેલ્ક્યુલેટ કરું છું. તો જુઓ, હું તમને જે વસ્તુ કહેવા માગું છું તો અત્યારે હાલ આજના ટાઈમે હું જોઉં ને તો મારી એજ આટલી થાય. ધારો કે 35 વર્ષ 3 મહિના 7 દિવસ. હવે અને મહિનામાં જોવા જઈએ ને તો 423 મહિના, 1840 વીક, 12,833 દિવસ, બરાબર. અને 3,09,192 કલાક અને મિનિટો બી આપેલી છે, સેકન્ડ બી આપેલા છે. તો આપણો રાઉન્ડ ફિગર સમજી લો કે 3 લાખ કલાક અત્યાર સુધી મારી જિંદગી છે. હવે જે મેન વાત છે હું વિડીયોની અંદર આગળ તમને જે કહેવા જઈ રહ્યો છું, જે મારે તમને કહેવું હતું, વિડીયોને તમે છેક સુધી હજુ કહું છું ઊભા રહેજો, ભાગી ના જતા. પોતાના શાંત મનનો પરિચય ના આપતા. આ કોઈ કોમેડી વિડીયો નહીં, કોઈ ફની વિડીયો નહીં. આ જોન તપલા ઉટપટાંગ રીલ્સ આવશે ઇન્સ્ટાગ્રામ, એવી રીલ્સ બી નહીં. કોક નવું સોની અંદર. તો મૂળ વાત ઉપર આપણે પાછા આવીએ. જો કદાચ હજુ સુધી પણ તમે લોકો આટલા સુધી આ વિડીયો જોતા હોય તો એક નોર્મલ પર્સન યા સામાન્ય વ્યક્તિઓ કરતાં કદાચ તમે કંઈક થોડા અલગ છો એ હું માની શકું છું. એમ કે કદાચ જે લોકોનું મન બહુ ભટકતું હોય, જેની વાતમાં કદાચ કહેવાય ને કે કોઈ પણ કોમમાં જે લોકો ફોકસ ના કરી શકતા હોય, કે જે લોકો લાઈફ પ્રત્યે સહેજ બી સિરિયસ હોય જ નહીં, સ્વભાવ એકદમ પેલો એવો ચીડચીડિયાપણાવાળો, એ લોકો કરતાં તમે એકદમ ડિફરન્ટ છો. કદાચ ત્યારે જ તમે અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યા છો, બરાબર છે. સારું કહેવાય બહુ. જો કદાચ તમે હજુ સુધી પણ આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો તમે લાઈફ પ્રત્યે એકદમ સિરિયસ છો. તો આપણે મૂળ વાત પર પાછા આવીએ. કદાચ જો રાતના 12:38, 12:30 વાગે આ હું વિડીયો બનાવી રહ્યો છું. એટલે મને એવું થયું કે કદાચ આ વિડીયો હું અત્યારે બનાવી દઉં તો કદાચ મારી મનની અંદર જે વિચારો છે એ હું અત્યારે કદાચ તમને કહી દઉં. પાછળથી કદાચ એવું મગજમાં કોઈ પણ વસ્તુ આવે ના આવે તો અત્યારે નક્કી કર્યું કે અત્યારે આ વિડીયો હું બનાવી દઉં. વાતની અંદર મૂળ એવું હતું કે આજ સોજી મને મારા એક ફ્રેન્ડ મળ્યા, એમની એજ કીધી. એટલે મેં કીધું કે તમારી એજ હશે કદાચ અંદાજિત 40 વર્ષ જેવી.
પછી એમને મને કીધું ના મારા 40 વર્ષ નહીં, મારા કદાચ થોડી એજ ઓછી છે. તો પછી એક વેબસાઇટ છે, તમે કદાચ ગૂગલમાં જઈને એવું સર્ચ કરો ને, એજ કેલ્ક્યુલેટર, એટલે calculator.net કરીને એક વેબસાઇટ આવે. આ વેબસાઇટ તમે ઓપન કરો ને તો આની અંદર વસ્તુ એ છે કે આ વેબસાઇટ અંદર તમે તમારી ડેટ ઓફ બર્થ નાખો, તમારી મહિનો, તારીખ અને વર્ષ નાખો તો અત્યાર સુધી તમારા કેટલો વર્ષ થયો, કેટલા મહિના થયા, કેટલો વીક થયો, કેટલા સેકન્ડ અને કેટલી મિનિટ સુધી અત્યાર સુધી તમે જીવ્યા ને એનો ડેટા તમને એ એક્યુરેટ બતાવી દે. તમે તમારી કોઈ પણ જન્મ તારીખ નાખો તો ઓના પરથી આપણે શીખવું લેવાની એ વસ્તુ મેન છે. અને કદાચ હું એની જ વાત તમને આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું. જો કદાચ હજુ સુધી તમે આ વિડીયો જોતા હોય તો હું તમને એક રિક્વેસ્ટ કરું છું, તમને એવું નહીં કહેતો કે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો જ, પણ કદાચ જો હું તમને 2-3 શબ્દો કહેવા માગું, કદાચ એ શબ્દો બની કે તમારી લાઈફ, તમે જીવવાનું જે આપણી જે વિચારધારા છે, કે જે આપણો દ્રષ્ટિકોણ રહ્યો, જિંદગીના આપણે અત્યાર સુધી કઈ રીતે જોતા હતા, માણસોનો, સંબંધોનો, સમાજનો, આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓને આપણો જે જોવાનો દ્રષ્ટિકોણ હોય ને, મે બી બની કે કદાચ તમારો દ્રષ્ટિકોણ બદલાઈ જાય આ વિડીયો જોયા પછી. છેક સુધી જોજો વિડીયો, કેમ કે આ કોઈ કોમેડી વિડીયો નહીં, ટાઈમ પાસ વાળો વિડીયો નહીં આ રહ્યો. સિમ્પલી તમે વિચાર કરો, રાતના કહો કદાચ 12:40 થઈ, પૂર્ણ એક થશે થોડી વારમાં, આટલા વાગે કોઈ વિડીયો, કોમેડી વિડીયો અત્યારે બનાવવાના બે કોઈક વસ્તુ એવી કદાચ જીવનની અંદર આપણે સમજ્યા જેવી હોય, શીખ્યા જેવી હોય, આપણે ઉતાર્યા જેવી હોય, ત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું. કદાચ હું આશા કરું છું કે કદાચ વિડીયો તમે એન્ડ સુધી જોશો, બીજા લોકોને શેર પણ કરજો. ઘણો બધો ફરક પડશે કદાચ વિડીયો જોવાથી છે તમને. ફરીથી કહું છું, આ એક વિડીયો કદાચ નોર્મલ વિડીયો નહીં, થોડો વિડીયો ડિફરન્ટ થાય બીજા બધા વિડીયો કરતાં. હવે દાખલા તરીકે હું કદાચ મારી જ વાત કરું, મારી જે જન્મ તારીખ પ્રમાણે મેં એ ચેક કર્યું ને તો મારા 35 વર્ષ અને 3 મહિના એપ્રોક્સ થયું કે આટલી મારી એજ છે. અને એની અંદર ઓના જો કદાચ હું જોવા જાઉં ને તો 423 મહિના થાય, 1840 અઠવાડિયા થાય, 12,883 દિવસ થાય અને 3,09,119 કલાક થાય. અત્યાર સુધી મારી લાઈફમાં આટલો બધો સમય જતો રહ્યો, બરાબર. તો ચલો કદાચ તમે પણ તમારી જે જન્મ તારીખ હોય નાખજો એની અંદર calculator.netની અંદર, અને પછી તમે ચેક કરી લેજો કે તમે અત્યાર સુધી તમારી જે બી એજ હોય, 20, 25, 50, 60 વર્ષ જે બી હોય, અને તમે ચેક કરી લેજો કે તમે અત્યાર સુધી જિંદગીની અંદર કેટલા વર્ષ જીવ્યા. અને એક વસ્તુ ખાસ જોજો કે કેટલા કલાક ટોટલ તમારા થયા અત્યાર સુધી. તમારો 30 વર્ષ થયો હોય તો 30 વર્ષના આમાં બતાવશો કે ધારો કે મારા 35 વર્ષ થયો તો મારા અંદાજે સમજી લો કે અંદાજે મારા 3 લાખ કલાક અત્યાર સુધી હું જીવ્યો. આ એક કેલ્ક્યુલેશન મારું છે, બરાબર. ઓના પરથી આપણને શીખવું લેવાની એ હું તમને કહું. મેન મારા 35 વર્ષ થયો, બરાબર, દાખલા તરીકે, તો 3 લાખ કલાક અત્યાર સુધી મારી જિંદગી હતી. હવે આજકાલ જનરલી આપણે બધા લોકોને એક આયુષ જોઈએ ને, તો અત્યારે 100 વર્ષ સુધી કોઈનું આયુષ હોય કે 100 વર્ષ સુધી કોઈ જીવાય તો કદાચ સપનું જ જોવાનું. આજકાલની જે લોકોની લાઈફસ્ટાઈલ છે, ખાણી પીણી છે, રહેણી કહેણી છે, બધી જ વસ્તુ આપણને કોઈ કહેવાય ને કે બધી જ વસ્તુ આપણે ભેળસેળવાળી ખાઈએ છીએ આજે. ચાહે ઘઉં હોય, બાજરી હોય, તમે જે બી શાકભાજી બજારમાંથી લાવો એ બધી દવાઓ છોટેલું હોય, તો રાસાયણિક ખાતરવાળું આપણે અન્ન ખાઈએ છીએ. અને હોટલોની અંદર કે ગમે તે બધી બહાર વસ્તુ ખાઈએ, મોટાભાગે બધી ભેળસેળવાળી વસ્તુ હોય. એટલે એક તો આપણું કહેવાય ને કે ખાણીપીણીમાં ઠેકાણું નહીં, આખું દારો વ્યક્તિ ડિપ્રેશન લઈને જીવતો હોય છે, લાઈફસ્ટાઈલ એકદમ બગડી જાય છે. એટલે હવે આપણે એવી આશા ના રાખીએ કે આપણે કોઈ લોકો 100 વર્ષ જીવશું. મોડ આપણે કદાચ 60-70 વર્ષ કે તો 80 વર્ષ તો બહુ થઈ ગયો ત્યારે. એટલે તોય આપણે આ બધું ઇગ્નોર કરીને આપણે એવરેજ આપણી એજ લોકોની એજ કાઢીએ ને તો અત્યારના વ્યક્તિઓ કદાચ હવે જે જનરેશન આવે છે કદાચ 70 વર્ષ તો કદાચ મોડ પકડ. એટલે આપણે 70-75 વર્ષ આપણે ગણી લઈએ કે આપણે 70-75 વર્ષ બધા લોકો હવે જીવશું, બરાબર. હવે તમે તમારી જે બી એજ હોય એ કદાચ એ એજ અહીંયા નાખીને ચેક કરી લેજો, અને તમે જોજો કે તમારો 35 વર્ષ થયો હોય તો મારા 3 લાખ કલાક થઈ ગયા, ત્યાં સુધી હું 3 લાખ કલાક જીવ્યો. તો હું દાખલા તરીકે એવું ગણી લો કે મારા કદાચ 70 વર્ષ જીવવાનું છે, તો બીજા 3 લાખ કલાક મારા લાઈફની અંદર વધ્યા. એના ઉપરથી આપણે શું જાણવાનું, સમજવાનું, શું શીખવાનું આ વસ્તુ પરથી. તમે બી તમારી ડેટ ઓફ બર્થ મારજો અને તમે ચેક કરી લેજો કે તમારી જિંદગીની અંદર હવે કેટલા કલાક બાકી રહ્યા હશે ને. કોઈકને 2 લાખ કલાક બાકી છે, કોઈકને 3 લાખ કલાક બાકી છે, કોઈકને 4 લાખ કલાક બાકી છે. પણ એક થોડું ઘણું તો તમને બધા લોકોને આઈડિયા આવી જ જશે. ફરી દાખલા તરીકે તમારા 30 વર્ષ હોય, તમે એવું વિચારી લો કે ભાઈ કદાચ તમે 80 વર્ષ જીવવાના છો, બરાબર. તો સમજો કે તમારા 40 વર્ષ બાકી હશે, તો મારા 3 લાખ કલાક
જેવી મારી લાઈફ છે બરાબર, તો કદાચ તમારે સમજી લો કે તમારે 4 લાખ કલાક થઈ છે, બધામાં ફરક ઉપર છે. કોઈકને કદાચ 100 વર્ષ ગણી લે તો એને 5 લાખ કલાક એ વ્યક્તિ જીવશે. પણ કહેવાય કે એક લિમિટેડ એજ છે ને, એજ છે ને આપણી લિમિટેડ ઉંમર છે આપણી. મને ખબર છે કે આ વસ્તુ તમને બી ખબર છે કે જે વ્યક્તિ જન્મે વ્યક્તિ એક દિવસ તો મરવાનો જ છે. પણ આ વસ્તુ ખાલી આપણા દિમાગમાં જ છે, ખરેખર આપણે એને સમજતા નહીં હોતા. જો આ વસ્તુ આપણે સમજી લીધી હોત ને તો આપણે નહીં કહેતા કે પૈસો કમાવા માટે આ માણસ ગમે તે હદ પાર કરવા માટે તૈયાર હોય, ગમે તેનું કાર ઉધાર કરવા માટે તૈયાર હોય. આજકાલ વ્યક્તિઓ કહેવાય ને તો કોઈને ખરાબ કહેવામાં, કોઈને ખોટું કરવામાં કોઈ લોકો બાકી જ નહીં રાખતા હોતા. આપણે લોકો જિંદગી તો એવી રીતે જીવીએ છીએ ને, યોજનાઓ આપણે એવી રીતે બનાવીએ છીએ ને, યા તો ભાઈ ટેન્શન આપણે એવી રીતે લેતા હોઈએ કે આપણી જિંદગી ના હોય જાણે 500 વર્ષ 1000 વર્ષ, યા તો આપણે કદી મરવાના જ નહીં હોતા. આપણે લોકો જિંદગી, તમે સાચું કહ્યું, આપણે લોકો જિંદગી એવી રીતે જીવીએ છીએ ને, આપણે કદી એ વિચારીએ કે આપણે મરવાનું છે. કોઈ બી વ્યક્તિ મરી ગયું હોય, એની સ્મશાન યાત્રામાં જઈએ તો ખાલી આપણે થોડી વાર માટે આપણી અંદર એક મરઘટ વૈરાગ્ય આવે, ક્ષણિક વૈરાગ્ય જેને કહીએ આપણે. કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ મરી જાય ને તો થોડી વાર માટે તો બધા લોકો સંત બની જાય. બધાના મગજની અંદર એક ભૂસું પડી જાય કે કોઈ લઈને નહીં આવ્યા, કોઈ લઈને નહીં જવાનું, સંસાર તો મિથ્યા છે, કોઈ કોઈનું નહીં. જેવા આપણે સ્મશાનો પહોંચીએ છીએ ને પછી તો આપણે ઉતાર કરીએ તો જે બીડીઓ ફૂંકીએ છીએ, એકબીજા નિંદા કરતા હોઈએ છીએ, પછી આપણે લોકો એવી વાતો કરતા હોઈએ છીએ કે જલ્દીથી આમ જે બે સબ છે ને જલ્દીથી હરગાઈ દો, આપણે ઘેર જવું છે, નાવું ધોવું છે, ખાવું છે, પીવું છે, ભૂખ લાગી જાય, ખેતરમાં જવાનું છે, ગામડે જવાનું છે, સિટીમાં જવાનું છે, બધા લોકો બહારથી આવ્યા હોય, મારે તો બહુ બધો કોમ પેન્ડિંગમાં છે. તો આવી આપણી જિંદગી છે. સમાજ પણ આવો છે. જે સમાજ માટે, જે સંબંધીઓ માટે, જે લોકો માટે આપણે વિચારતા હોઈએ કે જેમના માટે આપણે જિંદગી શાંતિથી જીવતા નહીં હોતા કે હું આ નહીં કરું તો સમાજ શું કહે છે, પેલું નહીં કરું તો સમાજ શું કહે છે, કોના માટે આટલું નહીં કરું તો પેલું કહે છે, કોઈ કશું કહે છે નહીં. જ્યારે કદાચ તમે આખી જિંદગી પૈસા કમાવાની અંદર કાઢી નાખી હોય, વેડફી નાખી હોય, રાત દારૂ કરીને તમે લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા હોય, પણ જ્યારે તમે દવાખાનામાં એડમિટ થયા હોય તો તમારા જ પૈસા તમને જીવાડવા માટે તમારા પર પૈસા ખર્ચવા કે ના ખર્ચવા એ તમારા પૈસાનો ફેસલો પણ બીજા લોકો લે છે. આ વાસ્તવિકતા છે. અને જેટલી જલ્દી ખબર પડે એટલી વાત સારી. છેલ્લો તો આપણે બધા લોકો જતા રહીએ સ્મશાનમાં, આપણા કરીને જેના પાસે આપણે મરી રહ્યા હોઈએ છીએ ને એ લોકોનો કદાચ આપણી લાશ હોય, બરાબર, લાશ જ કહેવાય ને, મરી જાય પછી તો લાશ જ કહેવાય. કોણ ગરીબ, કોણ અમીર, કોણ સંત, કોણ મહંત, કોણ પૈસાવાળો. માણસ શરીરમાંથી પ્રાણ જતો એટલે બધી એને પછી મરદું જ કહેવાય ને, એને લાશ જ કહેવાય. પછી કોઈ પૈસાવાળો ગરીબ અમીર ના હોય, એ બધા એક જ કેટેગરીમાં આવી ગયા. આપણી લાશ સ્મશાનમાં જતી રહે પછી લોકો તમે જાતે બી નોટિસ કર્યું, તમે બી કોઈ જગ્યાએ લોકો ગયા હોય, કોઈ મરી ગયું હોય, સ્મશાનમાં ગયા હોય તો લાશ પૂરેપૂરી હરગી પણ નહીં રહી હોતી. અને તમે જોતા છો ને કે ઘણા બધા લોકો હેડવા મળતા હોય. તો આ કડવી વાસ્તવિકતા છે. પણ હું મૂળ વાત પર પાછું આવું કે મારી ઉંમર કદાચ મેં ગણી કે 35 વર્ષ થયો તો મારા 3 લાખ કલાક હું જીવ્યો. હવે હું વિચારું કદાચ ચલો મારી વર્ષ 70 વર્ષ હોય તો મારી જિંદગીની અંદર કલાક કેટલા બાકી રહ્યા? 3 લાખ કલાક બાકી રહ્યા ને. આ વસ્તુ હું તમને એટલા માટે કહું છું, જો કદાચ સુધી તમે આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો શાબાશ, ધન્યવાદ છે તમને. કદાચ થોડા બી તમે સિરિયસ છો લાઈફ વિશે. 99% લોકો કરતા તમે એકદમ ડિફરન્ટ તો છો, હું એવું સમજી શકું. નહીં તો બાકી અત્યારે તો લોકો ભાગી ગયા હોય. કેટલા લોકો ભાગી ગયા છે. તમે લોકો જોઈ રહ્યા તો તમને ધન્યવાદ. 3 લાખ કલાક મારી જિંદગી જઈ, 3 લાખ કલાક મારા બાકી રહ્યા. કદાચ આ વિડીયો બનાવીએ કે થોડી 1 કલાક થશે, તમે આ વિડીયો જોઈ રહ્યો છો, એના પર કદાચ આગળ પાછા ખો પીવો, નવા ધોવા જો તો કદાચ તમારા કલાક થઈ જશે. તમે થોડું વાર નોટિસ કરો, તમે જિંદગીની અંદર તમે જુઓ કે આપણો કલાક જો. આપણને ખ્યાલ છે નહીં આવતો કે આપણે આપણો સમય બગાડીએ છીએ ઓમથી આમ ગપ્પો મારવામાં, કોઈની નિંદા કરવામાં, ખોટું ટેન્શન લેવામાં કે મારી લાઈફ તો નહીં હારી, ઓમ સન તેમ સન, પેલાએ મને આવું કીધું, પેલી એ મને આવું કીધું, ને જિંદગી તો નહીં હારી, જિંદગી તો ખરાબ છે. આપણે જિંદગીને આપણે એવી રીતે જોઈએ છીએ ને, આપણું લાઈફ એવી રીતે વિચારીએ છીએ ને તો કહેવાય ને તો આપણો એક હંમેશા વર્ષો જઈએ રહેવાના છીએ. એકચ્યુઅલી આપણને ખબર જ નહીં કે કહેવાય ને કે આપણા પણ બહુ લિમિટેડ કલાક છે. કોઈ વ્યક્તિ તમને 100 રૂપિયા વાપરવા આપે, 500 રૂપિયા વાપરવા આપે અને તમારે બજારમાં લઈને જવાનું કે તમારે કોઈ વ્યક્તિ ધારો કે હું તમને 500 રૂપિયા આપું વાપરવા, અને હું તમને એવું કહું કે તમારા 500 રૂપિયા તમારે એક અઠવાડિયું વાપરવાના, તમે કેટલા સાચી વાપરજો, તમને એક રૂપિયાની તમને કિંમત ખ્યાલ આવશે. તો તમને ખ્યાલ જ છે કે મારા પાસે 500 રૂપિયા જ છે અને મારા પાસે વાપરવા માટે એક અઠવાડિયા સુધી મારા ચલાવવાના છે. તમે આ વસ્તુ સેમ એવી રીતે સમજો કે તમારા પાસે 3 લાખ કલાક તમારે જતા રહ્યા હોય તો તમારા પાસે 3 લાખ કલાક જ બાકી છે. આ 3 લાખ કલાક જ છે. એમાં સમજી લો કે 3 લાખ કલાક હોય, બરાબર. તો હું તો એવું કદાચ ગણી શકું ને કે 3 લાખ કલાકની અંદરથી તમારે 1 લાખ કલાક તમારે ઊંઘવામાં કાઢી નાખવાના. કઈ રીતે? 8 તારી 24, બરાબર. દિવસના 24 કલાક હોય. કોઈ પણ વ્યક્તિ એવરેજ 8 કલાક ઊંઘતો હોય
બરાબર ને? તો ત્રીજા ભાગનો સમય કાઢી નાખવાનો. 3 લાખ કલાકમાં તમારા પાસે વધે કેટલા? 2 લાખ કલાક વધ્યા. 2 લાખ કલાકની અંદરથી કદાચ તમે નોકરી ધંધો જો, હા જો, તે જો, ખો પીઓ, આડો હુરકો, ટેન્શન લ્યો, છોકરાઓ ભણાવો, કેટલો ટેન્શન હોય. તો તમે આ બધો નોકરી ધંધામાં પૈસા કમાવાનું ટેન્શનમાં, સામાજિક રિવાજોમાં બધું જે તે કર્યા બધું તમે વિચારો. હું તો કહું તમે 1 લાખ કલાક કાઢી નાખો તો પણ વધ્યા કેટલા આવે? 1 લાખ કલાક વધ્યા. એમાં બી તમને ખ્યાલ નહીં. આ તો વસ્તુ છે, આ તો હું તમને ગણતરી કરીને બતાવું છું કે તમે 70 વર્ષ જીવવાના છો. તમે અત્યારે 25 વર્ષના થયા હોય તો તમે 70 વર્ષ જીવશો, 50 વર્ષ જીવશો, 60 વર્ષ જીવશો. હું તમને કેલ્ક્યુલેશન એવી રીતે આપું છું. પણ આ કેલ્ક્યુલેશન ખોટું પણ હોય છે કે નક્કી નહીં કે કદાચ મારા 35 વર્ષ થયો એવું નક્કી થોડું કે મારા બીજો 35 વર્ષ મને મળવાનો છે. પણ તો આપણે એક અંદાજો ગણી લઈએ કે આપણે 70 વર્ષનું એક સરેરાશ આયુષ્ય ગણીને આપણે હેડીએ તો હું સમજુ કે મારા બીજા 3 લાખ કલાક છે. 3 લાખ કલાકમાં તમે મેં તમને જે રીતે બતાવ્યું 1 લાખ કલાક તો ઊંઘવામાં જતા રહ્યા, બીજા 1 લાખ કલાક આડા રાખવામાં જતા રહ્યા. એમાં પણ 1 લાખ કલાક વધ્યા છે. વિચારો 1 લાખ કલાક એટલે કદાચ તમે કેલ્ક્યુલેશન મારી દેજો. બહુ લિમિટેડ દિવસ હોય બધા એટલે. હવે આટલા 1 લાખ કલાકની અંદર તમે વિચારો કે તમે કેટલું ટેન્શન લ્યો, કેટલી ભવિષ્યની ચિંતાઓ કરો છો. કોઈક વાર તમે ભૂતકાળના દુઃખમાં, ભૂતકાળમાં મારા અંગે આવું થયું, પેલી મને આવું કીધું, હું બહુ ટેન્શનમાં હતો, હું બહુ રોતો હતો. યા તો ભૂતકાળનો સુખ દુઃખ વિશે આપણે ચિંતા કરી છે, યા તો ભવિષ્યમાં આવનારી ચિંતા, ભવિષ્યમાં મારું શું થશે, હું શું કરે, હું ચો જઈએ, મને નોકરી મળશે કે નહીં મળે, હું પરીક્ષામાં પાસ થશે કે નહીં થઈએ, મારો લગ્ન થશે કે નહીં થાય. આવી કહેવાય કે જે ના હોય એવી જિંદગી આપણે ચિંતા કરતા હોઈએ છીએ. એક પણ માણસ એકને એવું જોવા નહીં મળે કે જેને કોઈ પણ જાતની ચિંતા કે પરેશાની ના હોય. દરેક વ્યક્તિ હોય છે કે જેને કોઈકના ચિંતા તો હોય છે જ. સ્વાભાવિક છે, માણસ એટલે થોડી ઘણી ચિંતા તો રહેવાની. ચિંતા લો, હું એવું નહીં કહેતો કે તમે કોઈ પણ વસ્તુની કોઈને ચિંતા ના કરો. ચિંતા ના કરો, ચિંતન કરો. અને અત્યારે ચિંતા કરવી તો કોઈને ગમતી નહીં હોતી, પણ પરિસ્થિતિ, સિચ્યુએશન એ પેદા થઈ જાય યા તો આપણે કદાચ મનની થોડી ગેરસમજ ઊભી થાય. આપણે એવું વિચારી લઈએ કે આપણે અહીંયા હજુ 60-70 વખત 50 વાર આપણે કાઢવાના છીએ અને આપણે મગજને એવું લઈને બેસીએ ને કે હજુ મારે અહીંયા 1000 વાર 500 વાર જીવવાનું છે. આપણે એવી રીતે જીવન જીવતા હોઈએ છીએ અને ટેન્શન આપણે એવી રીતે લેતા હોઈએ છીએ કે મારું શું થશે. તમે એટલું વિચારો કે તમારા પણ હવે કદાચ 1 લાખ કલાક જ છે. આવા 1 લાખ કલાકની અંદર તમે તમારા પોતાના માટે જીવશો, કોઈના પ્રત્યે કોઈના જોડે ઝઘડો કરશો, કોઈના પ્રત્યે રાગ કરશો, કોઈના પ્રત્યે દેશ કરશો, કોઈનો બદલો લેવા જશો, પેલા ઓમ કરીને બતાવી દઉં, પેલી ઓમ કરીને બતાવી દઉં, પેલો નિહારો, પેલી નિહારી, પેલા માંગત આવું કર્યું, પેલી માંગત આવું કર્યું, ઓના તું કરીને બતાવી દઈએ. તો તમારા પોતાના માટે જીવજો. બહુ શાંતિથી વિચારજો. આપણા પાસે બહુ લિમિટેડ કલાકો છું. એવું તો કદાચ એક મોટો કાગળ લેજો, મોટું પેપર લેજો, એના પર લખી દેજો કે આ 1 કલાક, 2 કલાક, 3 કલાક. કદાચ ખાલી લખજો કે ધારો કે 1 મહિનો, તો 1 મહિનાના કેટલા કલાકો તમે આમ લખજો. રોજ કલાક જાય તો દિવસ જાય એકમ ચેકો મારજો એટલે તમને ખ્યાલ આવશે કે આપણું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કેમ કે આપણે ક્ષણે ક્ષણ, થોડી વારે આપણે મોતની તરફ જઈ રહ્યા છીએ. બની કે અમુક વાત તો તમને હારી ના પણ લાગે કે મોતની વાત આવે એટલે ભલે લોકોનો કેમ કે ગમે નહીં. માણસ મળી જાય એટલે કે રામ નામ સત્ય છે. પણ ચોક લગ્ન થતો હોય, કોઈનો ડીજે વાગતું હોય અને નીકળને આવજે કહો ને રામ નામ સત્ય છે, એ ના બોલે કે ચમ કે આ અશુભ છે. રામ નામ સત્ય, માણસ મરી જાય એટલે શુભ. અને લગ્ન પ્રસંગ હોય, કોઈનું હગું થતું હોય, ડીજે વાગતું હોય, અશુભ થઈ ગયું. ગજબ માણસ છે. માણસ મરી જાય જ્યારે એના કોણ કોમેડી કરતા હતા, એની હોબળવાની ક્ષમતા નહીં હોતી, ત્યાં તો લોકોને સંભળાવશે રામ નામ સત્ય છે. કાશ કદાચ જીવતા જીવ લોકો એવું બોલ્યા હોય, ભેગાથી રામનું નામ લીધું હોય તો કદાચ મરનારા વ્યક્તિને વધારે ભલું થાય. પણ માણસ જીવતો હોય એટલે તો કહેવાય ને કે એના પર બેહવાનો કે એની વાતો હોવાનો કરવા પણ ટાઈમ નહીં હોતો. અને મરી જાય એટલે મારા વિશે લોકો બેસનો કરે ને આ કરે ને તે કરે. વ્યક્તિ બચારા હારા ઓ મતાન તે મતાન સમાજને બતાવવા માટે. આગળના બધા વિડીયોમાં આ બધી વાતો કરેલી જ છે, પણ આપણે એ તરફ વધારે નહીં જઈએ. પણ હું તમને વસ્તુ કહેવા માગું છું કે આપણા જોડે સમય બહુ જ ક્ષણિક છે, બહુ જ લિમિટેડ ટાઈમ છે. આ થોડા સમયની અંદર તમે તમારા માટે જીવી લો. બને એટલું લોકોનું ભલું કરો. ભલે પૈસા ઓછા કમાશો એનો કોઈ વાંધો નહીં. થોડા પૈસા કમાવો, પ્રમાણિકતાથી કમાવો, પ્રમાણિક રહીને કમાવો. કોઈનું આડું અવરું કરીને, કારું ધોરું કરીને, કોઈના આગળ ચીટિંગ કરીને, કોઈના આગળ ધોખાધડી કરીને, ગમે તે રીતે ધોખાધડી ગમે તે રીતે કરો. કોઈના આગળ જુઠ્ઠું બોલીને પૈસા લાવો, કોઈને પાછા ના લો, ચીટિંગ કરો. બહુ અત્યારે લોકો બહુ બધું કરતા હોય છે પૈસા માટે. વ્યક્તિ હું નહીં કરતો તો મને તો જ નહીં લાગે. વ્યક્તિ સવારે ઉઠે ને એટલે રાતે ઊંઘે તો સુધી પૈસા પાછળ દોડ કરતો હોય છે. અત્યારે દરેક વ્યક્તિની બુદ્ધિ છે ને એકદમ અર્થ પ્રધાન થઈ ગઈ છે. કે આપણા મગજની અંદર તમે ધ્યાનથી જોજો કે આપણા મગજની અંદર મોટાભાગે 24 કલાક પૈસું જ ચાલે છે. સવારથી મળી ઉઠીએ એવા રાતે ઊંઘીએ તો સુધી પૈસું જ ચાલતું હોય ને. જે બી કામ કરતા હોય, કોઈના અંગત વાત કરતા હોય, કોઈના અંગત ફોન પર વાત કરતા હોય, મેસેજ કરતા હોય, ગમે તે કરતા હોય, પણ એ બધાના પાછળ આપણો જે મેન હેતુ દેખાતો હોય છે કે પૈસો. અને કમનસીબી આપણે ન જોડે લઈ જઈને એકતા હતા.
ઘણી વ્યક્તિ આપણે સમાજમાં એવું જોઈએ ને, કોઈ વ્યક્તિ 60 વર્ષનો થઈ ગયો, 70 વર્ષનો થઈ ગયો, 80 વર્ષનો થઈ ગયો. ઘણા લોકો તો એવા પણ મેં જોયા કે જે 80 વર્ષના થઈ ગયા હોય, કેમ એકદમ મરવા પર આવ્યા ને તો આમ દુકાન પર બેસી રહ્યા હોય, આમ હાય કરતા પૈસાવાની. એક પગ તો ઓલરેડી સ્મશાનમાં પકી જ ગયો હોય, એક પગ સ્મશાનમાં હોય, બસ ખાલી બીજો પગ ઉઠાવવાની જ વાર હોય. આવી હાલતમાં બી માણસને કહેવાય ને તૃષ્ણા મળતી નહીં હોતી, બસ કે મારા હાય પૈસો. બરાબર છે, પૈસો જીવન માટે જરૂરી છે, પણ એવું નહીં કે ભાઈ આપણે ખાલી પૈસા માટે આખી જિંદગી ખતમ કરી નાખીએ. પૈસા માટે જ આપણે કેટલું ટેન્શન લઈએ છીએ. 2 ટાઈમની રોટલી ખાવી છે આપણે મોટા ભાગે, તો એ આપણે કહેવાય ને કે આપણે જિંદગી નહીં શાંતિથી જીવી શકતા, નહીં હરખી ખાઈ શકતા, નહીં પી શકતા. જેટલું આપણી લાઈફ જેટલી ડિસ્ટર્બ થઈ જશે. કદી શાંતિથી બેન વિચારો, કદાચ રાતે ઊંઘો ને તો તમે ઊંઘતા ટાઈમે એક વાર વિચારજો. જો કદાચ તમે આ વિડીયો ગમે તે ટાઈમ જોઈ રહ્યા હોય તો વિચારજો કે હું સવારે ઉઠું છું, રાતે ઊંઘું છું, દોડ કરું છું, તો હું આ બધું કોના માટે કરું છું? છેલ્લા માટે લઈ હું જઉં સંગાતી? કશું જ નહીં ને. બરાબર છે, આપણે ફેમિલી માટે, છોકરો માટે થોડા ઘણા પૈસા કમાઈએ, એમની સેવા કરીએ, સમાજ માટે થોડું કરીએ, સમાજનું ભલું કરીએ. પણ આ બધું કરતાં આપણે પોતાની જિંદગી કે પોતે જીવન જીવવાનું આપણે ભૂલી જઈએ છીએ. આપણે બધો માટે બધું કરીએ છીએ, પણ ખરેખર બધા માટે જીવીએ છીએ. પણ ઘણી ખરી વાર મને એવું લાગે છે કે વ્યક્તિઓ માણસ પોતાના માટે જ નહીં જીવતા હોતા, બધો માટે આપણે બધું કરીએ. બધો માટે આપણા જોડે સમય હોય છે, સમાજ માટે સમય હોય, ઘર માટે, પરિવાર માટે, બધો માટે સમય હોય છે. દિલ ખોલીને કહેજો કે કદી તમે તમારા પોતાના માટે સમય કાઢ્યો ખરા? ભાગ્યે જ કદાચ કોકનો આન્સર હશે એવું. યા તો સમય પોતાના માટે કાઢીએ પણ છીએ આપણે, પણ બહુ જોશો. યા તો આપણે કહીએ કે ના બરાબર પરવાણી. ખરેખર જિંદગી આપણા જોડે બહુ ઓછી છે, સમય પણ બહુ ઓછો છે. તો તમે કોઈ પણ જિંદગીની અંદર કોઈ પણ લક્ષ્ય તમારે પ્રાપ્ત કરવું હોય કે ભાઈ મારા આ બનવું છે, મારા તે કરવું, મારે આટલા પૈસા કમાવા છે, ઘર બનાવશે, ગાડી લાવી છે, બંગલો લાવવો છે, આ બધું કરો. પણ મગજમાં એક વસ્તુ તમે રાખો, આપણા જોડે બહુ લિમિટેડ સમય છે. આપણે જેના બી જોડે રહીએ તો ભલે કદાચ કોઈને બોલાવો ના બોલાવો, પણ કોઈના મોઢાથી બોલો ના બોલો એ બેન બધી વસ્તુ છે. પણ કોઈના બી પ્રત્યે મનની અંદર, હું એવું નહીં કહેતો તમે મોઢાથી કોઈને બોલાવો ના બોલાવો કોઈ નહીં ફરક પડતો. ઘણા બધા લોકો એવા હોય ને કે મોઢાથી વ્યક્તિઓને બહુ મેઠું બોલતા, પણ અંદર બહુ બધું રાગ ને બધું ઝેર ભરી રાખ્યું હોય. હું તો કહું તમે કોઈને મોઢાથી ભલે ના બોલાતા હોય, પણ તમારા મનથી, હૃદયથી, દિલથી કોઈના પણ પ્રત્યે દ્વેષ ભાવ, ખરાબ ભાવના ના રાખો. કોઈ વ્યક્તિ આ તમારા કાંઈ ખરાબ કરે, ખોટું કરે તો એનું કર્મ એને જોઈ લે છે. કોઈ વ્યક્તિ તમારા કાંઈ ખોટું કરે તો આપણે એના કાંઈ ખોટું કરવાનું, એના કોઈ આડું હરું કહેવાની કોઈ જરૂર નથી. તો લાઈફની અંદર એકદમ શાંત થઈ જવાનું. જે જેવું કરે એના કાંઈ ફરી ભગવાન એને એવું પાછું આપી દે છે. તો આપણે એ બધું નહીં વિચારવાનું. આપણા જિંદગીમાં કોઈ પણ લક્ષ્ય હોય, લક્ષ્ય માટે મહેનત પણ કરો. મંજિલનો તો તમે લોકો આનંદ લ્યો જ. તમે જ્યારે સફળ થો એટલે તમને એનો આનંદ તો મળશે જ, પણ તમે મંજિલનો પણ આનંદ લ્યો, સફરનો પણ આનંદ માણો. તેમ કોઈ આપણને કંઈ ખબર નહીં કે આજ રાતે હું ઊંઘ્યો તો કાલ સવારે ઉઠું એ હજુ મને બી ખ્યાલ નહીં. કાલ સવારે હું બાઇક લઈને ગાડી લઈને કોઈક જગ્યાએ બહાર જવા નીકળું, મને ખ્યાલ થોડો છે કે હું પેલી જગ્યાએ પહોંચવાનો જ છું. એ તમને બી થોડો ખ્યાલ છે. જીવન બહુ અનિશ્ચિત છે. ગમે ત્યારે વ્યક્તિઓને ગમે તે બીમારી આવે, ગમે ત્યારે કોઈને ગમે તે હાર્ટ એટેક આવી જાય. આપણે આખી દુનિયાનું ટેન્શન લઈને ફરતા હોય, પણ ટેન્શન દુનિયા લઈને ફરતા, પણ આપણને ખ્યાલ નહીં કે આપણી જિંદગી જેટલી થઈ. પતા પલકા નહીં, સામાન 100 સાલ કા. આવું એક છે ને હિન્દીમાં આવી એક કહેવત છે, અને કદાચ બીજું ગુજરાતીમાં બી એક મસ્ત ભજન છે, કદાચ તમે સાંભળ્યું હતું. ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. આ ગુજરાતી ભજન છે રમેશ રાવણનું, પણ કદાચ એને હિન્દીમાં ગાયું છે. ખબર નહીં રે પલકી હે મૂર્ખ બાત કરે કલકી. આવું છે. વ્યક્તિને એક પલની ખબર નહીં કે નેક્સ્ટ પલ નવું છે, નેક્સ્ટ જિંદગી નીચેવી છે, કાલનો દિવસ આવવાનો રહેવાનો. ખબર નહીં પલકી મૂર્ખ બાત કરે કલકી. આપણે તો કલની તો વાત નહીં કરતા, આપણે તો વર્ષોનું પ્લાનિંગ કરી જઈએ છીએ. ગઈકાલે ઘણા બધા લોકોએ બહુ મોટી મોટી યોજનાઓ બનાવી છે, જિંદગીમાં આ કરે તે કરે. એ બધા લોકો તમે જાણતી છો હાલ કેટલા લોકો સ્મશાનની અંદર હરકતા છે. ઘણા બધા સ્મશાન એવા હોય છે ને કે જેની અંદર 24 કલાક વેઇટિંગ હોય છે. તો જે લોકોએ 1 દિવસ પહેલાં, 2 દિવસ પહેલાં, મહિના પહેલાં જે મોટી મોટી યોજનાઓ બનાવી છે કે હું ભવિષ્યમાં આમ કરે તેમ કરે, બધા લોકો સ્મશાનમાં હરગી જાય, યા તો ઘણા બધા લોકો હરગી રહ્યા છે. આપણે પણ એ લાઇનની અંદર જ છીએ, મારું વિશ્વાસ રાખો મારો. અને તમે બધા લોકો હોશિયાર જ છો, તમે બધા લોકો બુદ્ધિમાન જ છો. હું મારા વિડીયો જોનારા કોઈ પણ વ્યક્તિઓને એવું નહીં સમજતો કે મારાથી કમ છે. બધા મારા કરતાં બધા હોશિયાર જ છે. તમે બધા લોકો એકદમ જ્ઞાની જ છો. તમને બધી જ ખબર પડે છે. હું તમને એક પણ વસ્તુ નવી નહીં કહેતો, ખાલી હું તમને યાદ અપાવું છું. જે વસ્તુ અમુક તમે ભૂલી જાઓ, તો અમુક કહેવાય કે અમુક વાર મગજમાં પણ આપણે ભૂલી જઈએ, તો હું આ બધી વસ્તુ હું તમને યાદ કરાવશું. હું કોઈ સંત મહાત્મા જ્ઞાની માણસ તો શું નહીં, હું પોતાની જાતને કદી માનતોય નહીં. હું તમને ખાલી યાદ કરાવું છું આ બધી વસ્તુઓ.
કે જે લોકોએ બહુ બધી મોટી મોટી યોજનાઓ બનાવી હતી, મોટા મોટા પ્લાનિંગ કરતો હતો, ગઈકાલ સુધી બહુ બધું ટેન્શન લેતા હતા, ટેન્શનના મારે મર્યા વગર મોતથી નહીં કે જે વ્યક્તિ ટેન્શન લેતો ડિપ્રેશન હતો ને એ વગર મોતે રોજ મરતો હોય, પણ આપણને ખ્યાલ નહીં કે કાલ ગમે ત્યારે આપણે લાઈનમાં જ છીએ, ખબર નહીં ત્યારે ઉપર ચિઠ્ઠી ફાટી અને આપણો નંબર લાગી જાય, ફાટી તો જઈશ જ બધાની, પણ ખબર નહીં આપણા બધી ચાર પોકી જાય, ગમે ત્યારે યમરાજ તમારા દરવાજાને ઊભા થઈ જશે અને ઓમાંથી કોઈ બાકાત નહીં. સાચું જ ને, કદાચ તમે કોઈક વાર ટ્રાય મારો હોય ને, કોઈક વાર જિંદગીમાં બહુ ટેન્શન આવે, બહુ બધી ચિંતા હોય ને, કોઈ ગમતું ના હોય, મારું થશે, મરી જવું, તો એકવાર સ્મશાન ઓટો મારી આવવાનો, બરાબર. બહુ ટેન્શન લાગે તો એમ લાગે કે હું મારી જિંદગી નહીં જીવી, મરી જાઉં, સુસાઇડ કરી લઉં, દવા પી લઉં. ઘણા લોકો કે કેરોસીન ચોટી ઘણા લોકો હરગી જતા હોય છે, એવા લોકોને એકવાર હોસ્પિટલમાં જઈને આઈસીયુમાં જઈને જોઈ આવવાનું, તો જેનું એક્સિડન્ટ થયેલું હોય, કોઈ મરી ગયેલા હોય, વેન્ટિલેટર પર હોય, જે લોકો જીવવા માટે કેટલા બધા પૈસા ખર્ચવા રેડી હોય છે, આમ ચીસો પાડતા હોય છે, તમને ત્યારે તમને જિંદગીની વેલ્યુ સમજાશે. બહુ બધું ટેન્શન આવે તો એકવાર સ્મશાનમાં જઈને ઓટો મારી આવવાનો, કે જો જે લોકો ત્યાં હરગી રહ્યા છે ને એ લોકોને બી ગઈકાલે બહુ બધો ટેન્શન હતો, બહુ બધી મોટી મોટી યોજનાઓ હતી, બહુ બધો પ્લાનિંગ હતો, અત્યારે હરગી રહ્યા છે. ચોક્કસ જે બધી ચિંતાઓ, ચોક્કસ જે બધો ટેન્શન, ચોક્કસ જે બધી મોટી મોટી યોજનાઓ, બધી યોજનાઓ, બધો ટેન્શન, બધી ચિંતાઓ સ્મશાનની રાખની અંદર મળી જવાનું છે. કમનસીબી આપણે બધા લોકો એ લાઈનમાં છીએ, આપણે બધા લોકો જો આ જ વસ્તુ થવાની છે. પણ અંદર કોઈ વ્યક્તિ બાકાત નહીં, પૈસાવાળો હોય, ગરીબ, અમીર, નાનો મોટો, દરેક વ્યક્તિ, દરેક લોકોને આ વસ્તુ લાગુ પડે છે. કદાચ થોડી આમાં એક વાગશે તો કદાચ વાગી બી ગયો છે, 1:06 થઈ જાય. વિચારો રાતના 1 વાગે હું વિડીયો બનાવું એટલે કદાચ કોમેડી વિડીયો તો નહીં આવે, આ કદાચ કહેવાય કે જિંદગીને જે લોકો બહુ સિરિયસલી લેવા માગતા હોય, બહુ સિરિયસલી લેતા હોય, જીવન આપણે શું છે, ખરેખર આપણે જિંદગી જીવીએ છીએ કે દાડા કાઢી રહ્યા છીએ, આપણને પોતાના બી ખ્યાલ નહીં હતો કે આપણે તમે જીવીએ છીએ, મહેનત કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, નોકરી કરીએ છીએ, પૈસા કમાઈએ છીએ, કે પૈસા એના માટે કમાવો તો કે જીવવા માટે, જીવીએ છીએ એના માટે તો કંઈ ખબર નહીં કે આપણાની અંદર પેલો બહાર રખડતો કૂતરો હોય, જાનવર હોય, એક હોય છે, પીવું છે, છોકરો પેદા કરે છે અને આપણે કરીએ છીએ, તો આપણાને એમના ફરક આપણી અંદર તો વિવેક આપ્યું છે. એક ભેંસના શીલો બધી હોય ને, શીલો બધી હોય, કોઈ પણ પશુને પેલા પોજરા પર રાખ્યું હોય તો એ ભેંસ 100 વાર પછી, 50 વાર પછી ભેંસ એવી એવી જશે, એના કોઈ ફેરફાર નહીં આવે. કૂતરો ભરતો હોય તો એ પ્રાણી છે ને, પ્રાણી એ પ્રકૃતિના આધીન છે, એ પોતાની જાતના બદલી નાખે. મનુષ્યોની સૌથી શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. કેમ કે આપણી જોડે વિવેક છે. આપણે એમ કહેતા કે માણસ તો મનુષ્યોની દેવતાઓના પણ દુર્લભ છે, આપણે દેવતાઓ કરતાં પણ આપણે આગળ જઈએ કે ભગવાન જ્યારે અવતાર હોય ત્યારે મનુષ્ય બનીને જ અવતાર હોય છે. કંઈક આપણે અલગ કરીએ કે આપણે બીજા બધા કહેવાય ને કે બીજી બધી યુનિઓ કરતાં આપણે કંઈક અલગ છીએ, આપણે બહુ બધું કરીએ કે આપણી જોડે વિવેક છે. પણ કમનસીબે મોટાભાગની આપણી જિંદગી ટેન્શનમાં, ચિંતા, તણાવમાં, લોકોની નિંદા કરવામાં, યા તો પૈસા કમાવામાં આપણે કાઢી નાખતા હોઈએ. છેલ્લે પૈસાની દોડ એટલી બધી હોય છે ને કે પૈસાની આપણી દોડ ખતમ થતી નહીં હોતી. પૈસાની દોડતા પૈસા સુધી તો આપણે નહીં પહોંચતા, પછી એટલે મોતના દ્વાર સુધી પહોંચી જઈએ છીએ. તો મારો વિડીયોનો કહેવાનો મેન હેતુ એટલો જ છે, જો કદાચ આખા વિડીયોનો હું તમને સાર કહું તો, કે જિંદગી તમારે ગમે એવી ચિંતા હોય, ગમે એવી તકલીફ હોય, ગમે એવો ટેન્શન હોય, ચિંતાઓ ટેન્શન એટલો બધો ખરેખર લેવાની જરૂર નહીં હોતી જેટલું આપણે એનો બહુ મોટો બનાવીને મગજમાં લેતા હોઈએ છીએ. કોઈ પણ તકલીફ એવી મોટી તકલીફ નહીં હોતી જેને આપણે વિચારોથી મોટી બનાવી દેતા હોઈએ છીએ. વાતમાં શાર કોઈ ના આવે, પણ આપણે કહેવાય કે મનમાં વિચારીને બહુ બધી મોટી કરી નાખીએ છીએ. છેલ્લે જ્યારે બી બહુ ચિંતા આવે, બહુ બધું ટેન્શન આવે મગજમાં ને, તો આ વિડીયો તમારે યાદ કરી લેવાનો એકવાર ફરીથી, કે આપણા પાસે બહુ લિમિટેડ કલાક છે. 1 લાખ કલાક આપણી જિંદગી બાકી છે, 1-2 લાખ કલાક આપણે જીવવાનું છે મોડ, તો અમારે 1-2 લાખ કલાક મારા જીવવાના છે. તો એમાંથી હું મારી જિંદગી ખરાબ કરું કે આટલો મારો ટાઈમ બગાડું? મારા પણ જે 1-2 લાખ કલાક વધ્યા એ હું શાંતિથી, આનંદથી જીવું, કોઈના જોડે ઝઘડો કર્યા વગર, કોઈના જોડે રાગ દ્વેષ રાખ્યા વગર, કોઈનું ખરાબ કર્યા વગર, સારો કર્મ કરું, લોકોનું ભલું કરું, ભગવાનનું ભજન કરું, શાંતિથી જિંદગી જીવું. તો આ 2 લાખ કલાક તમારા હારા જશે તો તમારો આખું ભાવ સુધરી જશે. ભાઈ લોકોનો તમે ખરાબ કરશો, કાંડ કરશો તો ખબર નહીં કે બીજો અવતાર તમને હનો મળશે, 2 પગવાળાનો મળશે અવતાર, 4 પગવાળો મળશે, પછી કે 40 પગવાળાનો અવતાર મળશે. શું ને ઘણા બધા એવા જીવો, 84 લાખ યુનિઓ કીધી છે. આપણા બધી આ વસ્તુના કારણે ના કે બહુ બધા જીવો બહાર આપણને જોવા મળે છે. ઘણા એવા પણ જીવો હોય છે જે આપણો આંખો જોઈ નહીં શકતા. આપણા પણ મનુષ્યનો અવતાર છે. કર્મ સારો કરો. અત્યારે વ્યક્તિઓ છે ને કે સારા કર્મનું ફળ, કે પુણ્યકર્મનું ફળ બધાને લેવું હોય, પણ પુણ્ય કોઈ કરવું નહીં હતું. પાપ કર્મનું ફળ દુઃખ હોય, એ કોઈ જોતું નહીં હોતું, પણ આપણે બધા લોકો પાપ કર્મ કર્યા તો પાછા નહીં પડતા હોતા. આ વિચાર જેવી વસ્તુ છે. તો વધારે નહીં, આપણે વિડીયોનો અહીં અંત કરીએ. આ વિડીયોનો આ પાર્ટ 1 છે. જો કદાચ તમને લોકોના વિડીયો પસંદ આવે, જે કોઈ લોકો જોતા હોય તો ધન્યવાદ મારો.
દિલથી ધન્યવાદ કરું. કદાચ જો તમે અત્યાર સુધી આ વિડીયો જોઈ રહ્યા હોય ને તો 100% તમે લોકો કરતાં બહુ જ ડિફરન્ટ હોય. 1% ની અંદર તમે લોકો આવો. કદાચ એમ કે આટલો બધી વિડીયો જોવો એટલે બહુ સેન્સ ઓફ હ્યુમર જોવો, માઇન્ડની અંદર બહુ એકાગ્રતા હોય ખરેખર, તો જ આટલો બધી જોવું પોસિબલ છે. બાકી અત્યારે તો રીલ હોય લોકો ફટફટ સ્ક્રોલ કરતા હોય છે. તો ચલો ધન્યવાદ તમારા લોકોનો. જો કદાચ આ પાર્ટ 1 છે, હજુ બી થોડી બહુ બધી ડીપ વાતો કરવી હોય, વધારે ફિલોસોફીની અંદર ઊંડા ઉતરવું હોય, તો જો કદાચ કોઈ વ્યક્તિ અંદર એક બી વ્યક્તિ વિડીયોમાં કોમેન્ટ કરશે, 2-3 વ્યક્તિઓ, એનો પાર્ટ 2 લાવો તો હું પાર્ટ 2 પણ બનાય, અને કદાચ ઓનાથી બી વધારે ગહેરો છે એ વિષય, ઓનાથી બી હું એકદમ બહુ ડીપ વાતો કરી. આ તો કદાચ ઉપર મેં તમને વાતો કરી. તો વિડીયોનો અંત કરીએ. જો હજુ કહું, ચેનલ એમ નહીં કહેતો સબસ્ક્રાઈબ કરવા ના કરજો. વિડીયો પસંદ આવતો હોય મારા તો તમે સબસ્ક્રાઈબ કરજો. બાકી તો વાંધો નહીં, તમે ખાલી એમને પસંદ આવતો જોવાના, અને કદાચ તમને પસંદ આવે તો કોઈ વ્યક્તિને તમે શેર કરજો, તો કદાચ કોઈનું ટેન્શન દૂર થઈ જાય, તો કદાચ થોડું સારું કામ થઈ જાય. તો આપણે વિડીયોનો અંત કરીએ. ગમે તો કહેજો, કોમેન્ટ કરજો, ને આપણે તો હું પાર્ટ 2 બીજો બનાવવાનો. બરાબર.